રંગાનુરાગ ટ્રસ્ટ અને વિશ્રાંતિ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ. પ્રજાપંખ સચિન, રંગાનુરાગ ટ્રસ્ટ, જે 24 વર્ષથી અભૂતપૂર્વ પ્રેરણા અને સમર્પણ સાથે સામાજિક સેવા કરે છે, અને વિશ્રાંતિ સિનિયર સિટીઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે કનકપુર પ્રાથમિક શાળા, ગુજરાતી, માંગ 10 શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં કનકપુર ગુજરાતી, કનકપુર હિન્દી, કનકપુર ઓડિયા, સચિન, પારડી, કંસાડ, પાલી, તલંગપુર અને ઉંબેર સહિતના વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી 90 વિદ્યાર્થીઓને માન્યવરોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રંગાનુરાગ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ગીતાબેન વાનસિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરિરાજસિંહ વાનસિયા, તેમજ ટ્રસ્ટીશ્રીઓ શ્રી જયરાજ કુંવરબા અને શ્રી કૃષ્ણરાજ માંગરોલા ઉપસ્થિત રહ્યા. વિશ્રાંતિ સિનિયર સિટીઝન ક્લબ તરફથી વિક્રમસિંહ ઠાકોર, દીપિકાબેન, સમીમ બાનુ, રમણભાઈ અને વોર્ડ પ્રમુખ દીપક ચૌધરી, વરિષ્ઠ પત્રકાર સમાજ અગ્રણી પ્રકાશ ભાવસાર તેમજ અન્ય માન્યગણ્ય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. સચિન વિભાગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, રોકડ ઇનામ અને શુભેચ્છા સંદેશ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ રંગાનુરાગ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષ આરંભ નિમિત્તે ખાસ આયોજિત હતો. 24 વર્ષથી ચલાવવામાં આવી રહેલા આ ટ્રસ્ટની સ્થાપના સ્વર્ગીય ડોક્ટર રણજીતસિંહ વાનસિયાના સ્વહસ્તે થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થિત સંચાલન કનકપુર શાળાના શ્રી રાકેશ જોશીએ કર્યું, અને વિદ્યાર્થીઓ સાથે તેમના શિક્ષકો અને પ્રિન્સિપાલશ્રીઓની ઉપસ્થિતિએ આ વિધાનને વધુ અર્થપૂર્ણ બનાવી દીધું હતું. પ્રસંગને અનુરૂપ, રંગાનુરાગ ના મેનેજિંગ ટ્રસ્ટીએ પોતાના સંભાષણમાં જણાવ્યું કે શૈક્ષણિક ક્ષેત્રે વધુ સેવા કરતા રહીશું તેમજ હવે શિક્ષકો અને ધોરણ 1 થી 4 ના બાળકો માટે પણ કંઈક પ્રેરણાદાયક પ્રવૃત્તિ કરવા વિચારીશું. ગઈકાલે 25/9 આ રંગાનુરાગ ટ્રસ્ટને 24 વર્ષ પૂરા થઈને 25મું વર્ષ લાગ્યું અને રંગાનુરાગ ટ્રસ્ટ જેમાં અમારા પિતાશ્રી ડૉક્ટર રણજીતસિંહ વાનસિયાએ શરૂ કર્યું અને એ સેવા યજ્ઞને અમારા ભાઈ શ્રી ગિરિરાજસિંહ વાનસિયાએ એને આગળ ધપાવ્યો છે. આજરોજ આ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ગીતાબેન વાનસિયા, કૃષ્ણરાજ માંગરોળા પણ આજે ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની લગભગ 10 શાળાઓથી વધુ શાળાઓને આજે આમાં પ્રોત્સાહિત કર્યા. જે લોકોએ ઉત્કૃષ્ટ એમની જે દેખાવ કર્યો હતો એમને આજે પ્રોત્સાહિત કર્યા છે અને સાથે સાથે વિશ્રાંતિ સિટીઝન ક્લબ પણ આમાં જોડાય. બેન શ્રી દીપિકાબેન ભાવસાર અને પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર સમગ્ર ટીમ હાજર રહી. કનકપુર સ્કૂલના આચાર્યશ્રી અને સ્ટાફે પણ ખૂબ જ સહયોગ આપ્યો. એ સિવાય તમામ શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ સહયોગ આપ્યો. તો આ તબક્કે સૌનો આભાર માનીએ છીએ અને આવી સેવા યજ્ઞ ચાલુ રહે એના માટે આપ સૌના સહકારની અપેક્ષા છે. નમસ્કાર. અમારું રંગાનુરાગ ટ્રસ્ટ ઘણા વર્ષોથી આ રીતે બાળકોને પ્રોત્સાહન આપવા માટે આ રીતના કાર્યક્રમ કરતા રહે છે. અનેક પ્રકારની શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવી છે અને લગભગ આજે મેં વાત કરી તેમ અમારા ટ્રસ્ટને 24 વર્ષ ગઈકાલે પૂર્ણ થયા અને સિલ્વર જ્યુબિલી વર્ષમાં અમે આજે જ પ્રવેશ કર્યો હતો અને એ બહુ શુભક સમાન હોય છે અને ખૂબ આનંદની વાત છે કે આ વિસ્તારની 10 શાળાઓને આ વખતે અમે આવરી લીધી છે. 10 શાળાના 6, 7, 8ના એક પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવા તેજસ્વી વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ. એમને સન્માન પત્ર આપીએ છીએ, સાથે સન્માન રાશિ આપીએ છીએ અને બીજી એક નાની મોટી કોઈ ગિફ્ટ આપીએ છીએ, જેથી બાળકો પ્રોત્સાહિત થાય અને અન્ય બાળકોને પણ એની અંદરથી પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે. તો અમારા ટ્રસ્ટનો આમ જોવા જઈએ તો આ એક પ્રકારનો પ્રીમિયમ એટલે અમારો શું કહેવાય કે સિગ્નેચર પ્રોગ્રામ કહેવાય છે અને છેલ્લા 2 વર્ષથી અમે સિનિયર સિટીઝન ક્લબના મેમ્બરો સાથે મળીને આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. તો કનકપુર ગુજરાત હાઉસિંગ પ્રાથમિક શાળામાં આજે આ પ્રોગ્રામ થયો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયો અને બાળકો પણ ખૂબ જ આનંદી હતા. સૌ મહેમાનોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો. શાળાના શિક્ષકો, અન્ય શિક્ષકો, આચાર્યશ્રીઓ અને સૌની તરફથી ખૂબ જ સહકાર મળ્યો. તે સૌનો આભાર અને પ્રજાપંખનો પણ હું આભાર માનીશ કે તેઓ શ્રી પણ અહીંયા હાજર રહ્યા અને એમને ખૂબ સમય આપ્યો.
એમના માટે કઈ વિચાર્યું છે ભવિષ્ય? ધોરણ 1 થી 4 ના બાળકોમાં મારો ખ્યાલ છે ત્યાં સુધી 2 ધોરણ સુધી પરીક્ષા લેવામાં નથી આવતી, 3જા ધોરણથી ચાલુ થાય છે. અને એક્ટિવિટીમાં એમને પ્રોત્સાહિત કરાય જરૂર હું વિચારીશ એના માટે. અને મને ઈચ્છા છે કે આપણે બીજી પ્રવૃત્તિઓ થોડી વધારીએ, ટ્રસ્ટની પ્રવૃત્તિઓ. તો જરૂર તમારું સજેશન છે તો હું એની પર વિચાર કરીશ. આભાર.